અમદાવાદ દૂરદર્શન ખાતે પણ 79મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો અને ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દૂરદર્શન કેન્દ્રના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દૂરદર્શનના પરિસરમાં કાર્યકારી કાર્યાલય અધ્યક્ષ આઈજી પરમાર સાહેબે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। ત્યારબાદ સૌને આજના દિવસની શુભેચ્છા આપીને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। સાથે જ રાષ્ટ્રને સંબંધિત પ્રશ્નોત્તરીનું પણ આયોજન થયું હતું અને વિજેતાઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું। 79મો સ્વતંત્રતા દિવસ છે। કેમ્પસમાં સૌ લોકોએ ખૂબ સારી રીતે એકત્ર થયા અને એ સ્વતંત્રતા દિવસમાં સહભાગી થયા। દૂરદર્શન ગિરનારના માટે આપણે સૌ ખૂબ એ વાતના ગર્વ અનુભવીએ છીએ કે આપણું ટીઆરપી પણ અન્ય ચેનલોને સરખામણીમાં ઉપર છે અમુક કાર્યક્રમોમાં। ખાસ કરીને ન્યૂઝ સેક્શનમાં પણ વિવિધતા લાવી રહ્યા છીએ, સતત પ્રયાસશીલ છીએ। પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના વિકસિત ભારત 2047નો જે ટાર્ગેટ છે અને એ સાથે ડિજિટલ ઇન્ડિયા અને રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફર જો સૂત્ર આપ્યું છે એને ધ્યાનમાં લઈને પ્રસાર ભારતીએ પણ ખૂબ સારા એવા પગલાં લીધા છે।